એટલે હું દુઃખી છું. હું ભારત વર્ષમાં ભ્રમણ કરવા માટે ગયો અને ત્યાં મેં જોયું કે બધા જીવો છે કામ, ક્રોધ, મદ, મોહના લોભમાં ફસાયેલા. હું ભારત વર્ષમાં ફર્યો, મને કોઈ સંસારમાં સાર ના લાગ્યો. ત્યાંથી હું ફરતો ફરતો વૃંદાવનમાં ગયો અને વૃંદાવનમાં મેં એક કૌતુક જોયું. કે આપણે શું કૌતુક જોયું? તો કે ત્યાં એક યુવતી બેઠી હતી. એણે મને અવાજ માર્યો કે બહુ સાધુ ક્ષણદિષ્ટ હતી. એ સાધુ, ક્ષણવાર માટે આપ મારી પાસે આવો અને મારી ચિંતા દૂર કરો. હું એ યુવતી પાસે ગયો. એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો સૂતા હતા. એ યુવતીએ મને પરિચય આપ્યો કે મારું નામ ભક્તિ દેવી છે. મારો જન્મ દ્રવિડ દેશમાં થયો. આપણે ભારતનો નકશો જોઈએ ને તો દ્રવિડ દેશ એ સૌથી નીચે આવે. તો કે મારો જન્મ છે દ્રવિડ દેશમાં થયો. કર્ણાટકમાં હું મોટી થઈ. મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક માન મળ્યું. ગુજરાતમાં હું આવીને ગુજરાતમાં હું જીણ થઈ ગઈ. કહે છે કે એ સમયે ગુજરાતમાં કોઈ ભક્તિને માનતું નહોતું, પણ આ એ સમયની વાત છે. અત્યારે તો ગુજરાતમાં કહીએ ને તો ભક્તિ શિરોમોર છે. કે અત્યારે આ તો તમારી જેમ બધા કથાઓ કરાવે છે, દરેક ગામે ગામે સોસાયટીઓમાં બધી જગ્યાએ મંડળ હોય છે. ગુજરાતમાં આપણે કહીએ તો રામાયણના પ્રખર વક્તા કોણ છે? તો કે આપણા મોરારી બાપુ છે. ભાગવતના પ્રખર વક્તા કોણ છે? તો કે રમેશ બી ઉજા છે. આ બધા ગુજરાતમાં છે. પ્રમુખ સ્વામી, મોહન સ્વામી બધા આપણને ગુજરાતમાં મળ્યા છે. તો કે ગુજરાતમાં ભક્તિ શિરોમોર છે. પણ એ સમયે કોઈ માનતું નહોતું. પણ કેમ કે જ્યાં રોગચાળો હોય ત્યાં ડૉક્ટરની ટીમ આવે. જ્યાં રોગચાળો ત્યાં ડૉક્ટરની ટીમ આવે. જેમાં આપણે કોરોનાના કેસ આવતા તો એમ્બ્યુલન્સ આવતી હતી. જ્યારે વર્ષો પહેલાં સુરતમાં પ્લેગ થયો ત્યાં અહીંથી ડૉક્ટરની ટીમો ત્યાં મોકલવામાં આવતી હતી. એવી રીતે આપણામાં ગુજરાતમાં કોઈ ભક્તિને માનતું હતું. આપણે પણ એક ડૉક્ટર આવ્યા હતા. કોણ? એ નાગરિક દુનિયા ઉજાગર કરી કે નરસિંહ મહેતા. અને એણે ભક્તિની ગંગા ચલાવી. મહેતા અહીંયા કેટલા કામ કર્યા હતા ભગવાને? તો કે 52 કામ કર્યા હતા. 52 કામ કર્યા. અમે ઘણી જગ્યાએ જઈએ તો ઘણા લોકો અમને કહે કે આ તો નરસિંહ સ્વામી, નરસિંહ મળે, નરસિંહ ફળે. આપણને મળે ને આપણને ફળે નહીં. પણ હું હંમેશા એવું કહું છું કે આ નરસિંહ સ્વામી આપણને પણ મળે છે અને આપણને પણ ફળે જ છે. પણ આપણામાં નરસિંહમાં ફેર કેટલો છે કે પેલા ઉતાર્યા હતા અને આપણે ઉતાર્યા નથી. પેલા યાદ રાખ્યું હતું કે ભગવાન મારા 52 કામ કર્યા છે અને આપણે યાદ રાખતા નથી. આપણે વોટ્સઅપમાં મેસેજ આવે એવું છે કે હું મારો ભગવાન બે ભૂલકણા. એ રોજ ઉપકાર કરે અને હું રોજ એના ઉપકારને ભૂલી જાઉં. અને હું રોજ ગુના કરું અને રોજ મારા ગુનાને ભૂલી જાય. એટલે હું મારો ભગવાન બે ભૂલકણા. એટલે એવું નથી કે નરસિંહ સ્વામી નરસિંહ મળે, નરસિંહ ફળે. આપણને પણ મળે છે અને આપણને પણ ફળે જ છે. પણ આપણામાં નરસિંહમાં ફેર એટલો છે. તો ભક્તિ જેવી કહે છે કે ગુજરાતમાં હું આવી તો હું મારા બે પુત્રો જીર્ણ થઈ ગયા. પણ ત્યાંથી હું વૃંદાવનમાં ગઈ ને તો વૃંદાવનમાં ભક્તિના લેવલ છે. આજે પણ તમે વૃંદાવનમાં જાઓ તો ગલીએ ગલીએ તમને રાધે રાધે સાંભળવા મળે. તમે જ્યાંથી પણ નીકળો ત્યાં તમને રાધે રાધે સાંભળવા મળે છે. મેં હમણાં તમને કીધું કે આપણે અહીંયા વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો પડે છે. આપણે ભગવાનને 1000 વાર યાદ કરવા પડે છે. વૃંદાવનમાં યાદ નથી કરવા પડતું. ત્યાંથી તમે બાકી બિહારી કોઈ પણ ગલીઓમાંથી નીકળો પણ ત્યાં તમારે 1000 વાર એમને રાધે રાધે સંભળાઈ જાય છે, શ્રવણ થઈ જાય છે. 1000 વખત એમને યાદ થઈ જાય છે. એટલે કે ભક્તિજી કે હું વૃંદાવનમાં આવીને તો હું તો યુવાન થઈ પણ મારા બે પુત્રો છે ને એ મૂર્છિત રહ્યા. ના જે આપ કંઈક એવો ઉપાય કરો કે મારા જે બે પુત્રો છે ને એ જાગૃત થાય, પૂર્ણ જાગૃત થાય. એટલે નારજી એમના કાનમાં વેદોના મંત્રો કીધા, વેદો પુરાણ મંત્રો કીધા. પેલા છોકરાઓ ઉઠે, પાછો હાથ મૂકી દે, થોડા જાગૃત થાય પાછા પડી જાય. પૂર્ણ રીતે જાગૃત થઈ શકે નહીં. એટલામાં આકાશવાણીએ નારજીને કીધું કે નારજી આપ કંઈક સત્કર્મ કરો. નારજી કે હું શું સત્કર્મ કરું? એનો માર્ગ તમને સંતો બતાવશે. સંકાદી ઋષિઓને કીધું નારજી કે આજ આપ સંતો છો અને મને આકાશવાણી કીધું કે સંતો તમને એનો માર્ગ બતાવશે. તો આપ મને કહો કે
આ ભક્તિના બે પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય, એ સી રીતે જાગૃત થાય? એટલે સંકાદિક ઋષિ કીધું આપ ભાગવત કથાનું આયોજન કરો. ભાગવતની અંદર તો વેદો અને પુરાણોની જ વાતો છે, અને વેદો પુરાણ મંત્રો મેં એમના કાનમાં કીધા હતા તો પણ એ જાગૃત ના થયા, તો આ ભાગવત કથા શ્રવણથી સીધે જાગૃત થશે. એટલે સંકાદિક ઋષિએ કીધું કે આ ભાગવત છે ને એ વેદો અને પુરાણોનું પાકેલું ફળ છે. વેદો અને પુરાણોનું પાકેલું ફળ છે. વૃક્ષ હોય ને એમાં મૂળિયાથી ટોચ સુધી બીજી કઈ રસ્તો હોય જ છે, પણ રસ શેમાં આવે છે તો કે એના ફળમાં આવે છે. એ રીતે આ ભાગવત પુરાણ છે એ વેદો પુરાણનું પાકેલું ફળ છે. એટલે વેદો પુરાણનો જે સાર છે એ આ ભાગવતમાં આવી ગયો છે. આ ભાગવત કથાનું આયોજન કરો. અને સંકાદિક ઋષિઓ વક્તા થયા છે, અને ત્યાં આગળ 88,000 ઋષિઓ ભેગા થયા છે. 88,000 ઋષિઓ ભેગા થયા અને સંકાદિક ઋષિઓ એ ભાગવત કથાની શરૂઆત કરી. ગોવર્ધનનાથ કી જયથી કથાની શરૂઆત કરી, અને જેવી ગોવર્ધનનાથ કી જય બોલ્યા એવા તરત ત્યાં આગળ ભક્તિના બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એ જાગૃત થઈને પૂર્ણ જાગૃત થયા અને નાચવા લાગ્યા, યુવાન થઈ ગયા. તો આ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આપણી અંદર તો છે જ, પણ કેવા છે તો કે મૂર્છિત અવસ્થામાં છે. પણ જાગૃત ક્યારે થાય છે તો કે જ્યારે ભાગવત કથાનું આયોજન થાય ત્યારે. તો એ આ ભાગવત કથાને મહાત્મ્યની કથા છે. બીજી મહાત્મ્યની કથા છે આત્મદેવની. કે આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો અને ખૂબ વિદ્વાન અને સંસ્કારી બ્રાહ્મણ હતો. એની પાસે સંપત્તિ ખૂબ હતી, પણ સંતતિનો અભાવ, છોકરો કે છોકરીની. એની પત્નીનું નામ છે ધુંધુલી. અહીંયા કીધું કે ધુંધુલી છે એ પારકી પંચાયત કરવાળી, ક્રૂર સ્વભાવની હતી અને દુષ્ટ હતી. એટલે આખો દિવસ છે ને આત્મદેવને મેણા ટોળા મારે, વાજિયાપણાના મેણા ટોળા મારે રાખે. આત્મદેવ એક દિવસ કંટાળી ગયો. આત્મદેવ કંટાળ્યો અને નક્કી કર્યું કે હું અમારું જીવન ટૂંકાઈ દઉં, આપઘાત કરી દઉં. અને આપઘાત કરવા માટે નદી કિનારે ગયો. નદી કિનારે એક સંત બેઠા હતા. સંતે જોયું કે આ પોતાનું જીવન ટૂંકાવા આવે છે. એને કીધું ઉભો રહે, શા માટે તું આ તારો મહામૂલો માનવદેવ વેઠફી રહ્યો છે? કેટલા જન્મો પછી આ મનુષ્ય દેવ મળે છે, તું શા માટે આને વેઠફી રહ્યો છે? તપ કર, ભગવાનનું ભજન કર. જે તપ કરતો નથી એનું પતન થાય છે. એટલે આત્મદેવ પોતાનો પરિચય સંતને આપ્યો કે મહારાજ, મારું નામ આત્મદેવ છે, મારી પાસે સંપત્તિ ખૂબ છે ભગવાન દયાથી, પણ સંતતિનો અભાવ છે, છોકરો કે છોકરી છે નહીં, અને હું આજે પણ આ મેળાટોળો સાંભળીને કંટાળી ગયો છું. સંતે કીધું જો ભાઈ, ભગવાન આપણને જે પરિસ્થિતિ રાખે ને એમાં સુખી રહેવું જોઈએ, દુઃખી થવું જોઈએ નહીં. આપણને જે પણ પરિસ્થિતિ રાખે ને એમાં સંતોષ માનવો જોઈએ. ભગવાન બધી કોઈને પણ સુખી કરતા નહીં. કોઈને સંપત્તિ છે તો સંતતિનો અભાવ છે, કોઈ સંતતિ છે સંપત્તિનો અભાવ છે, સંપત્તિ સંતતિ બે આપી છે તો સંતોષનો અભાવ છે. બધી રીતે કોઈને સુખી કરતા નથી. એટલે તું દુઃખી ના થઈશ. પણ છતાં પણ પેલો કહે છે કે મહારાજ, તમને હું શું મારી વાત કરું, મારા વાંચે પણ હું શું વાત કરું? માર તો છોકરા નથી, મારા આંગણે જે ગાય બાંધી ને એને પણ વાછરડું આવતું નથી, મારા આંગણે જે ઝાડ છે ને ફળ આવતા નથી, મારા આંગણે જે છોડ છે ને ફૂલ આવતા નથી. આટલી હદ મારું વાંચ્યાપણું છે. એટલે સંત છે એને 3 સંતોના ઉદાહરણ આપે છે કે 3 સંતો હતા. એક એકનાથજી મહારાજ હતા. એકનાથજી મહારાજને અનુકૂળ પત્ની મળી હતી, અને અનુકૂળ પત્ની મળી છે એટલે એકનાથજી મહારાજ ભગવાન પાસે આવે છે અને ભગવાનને આભાર માને, થેન્ક યુ કહે છે કે ધન્યવાદ ભગવાન, તમે આવી સારી પત્ની આપે, આપે મને સ્ત્રી સંગ નહીં પણ સત્સંગ આપ્યો છે, આટલી સારી પત્ની આપવા બદલ આપનો આભાર. બીજા છે તુકારામ મહારાજ. તુકારામ મહારાજને કર્કશ પત્ની મળી હતી, ઝઘડાળુ પત્ની મળી હતી, છતાં પણ તુકારામ મહારાજ ઠાકોરજી પાસે અને ધન્યવાદ કહે છે કે પ્રભુ સારું તમને આવી કર્કશ પત્ની આપે મને ઝઘડાળુ પત્ની આપી. મારું મન એનામાં લાગતું નથી તો તમારામાં લાગે છે, જો મારું મન એનામાં લાગે તો તમારામાં લાગત નહીં. ત્રીજા છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાને તો ભગવાને પત્ની પણ લઈ લીધી. અને નરસિંહ મહેતા શું બોલ્યા? ભલું થયું ભાંગી જંજાર, સુખેથી બચશું શ્રી ગોપાળ.
તો એકને અનુકૂળ પત્ની છે તો પણ ધન્યવાદ, બીજા પ્રતિકૂળ પત્ની છે તો પણ ધન્યવાદ, અને ત્રીજા પત્ની લઈ લીધી તો પણ ધન્યવાદ કહે છે. એટલે સંત છે એ આત્મદેવને કહે છે કે ભગવાન આપણે જે પરિસ્થિતિ રાખે ને એમાં સુખી થવું જોઈએ, દુઃખી થવું જોઈએ નહીં. પણ આત્મદેવ છે એ સંતને કહે છે કે મહારાજ આપ આ બધી વાતો કરો છો, પણ મેં તેવું સાંભળ્યું છે કે જેને છોકરાને પિંડદાન કોણ કરે, એ તર્પણવિધિ કોણ કરે. એટલે સંતે કીધું કે તું શું માને છે કે જેના છોકરાની એની મુક્તિ નહીં મળતી હોય, ઉલટાનું સારું છે કે તારા છોકરા નથી તો તને તારે ખબર છે કે મારા અનંતની યાત્રાએ જવાનું છે, મારા પુણ્યનું પોટલું જાતે બાંધવાનું છે, તો તું જાતે પોટલા બાંધવા માંડ. ઘણા છોકરા હોય કે પિંડદાન કરવા વિદેશ રહેતા હોય અને અચાનક કોઈ એક્સપાયર તો અગ્નિદાહ માટે આવી શકતા નથી. બરાબર, આપણે કોરોના જોયું કે ઘણા છોકરા હોવા છતાં ઘરે ચોખ્ખો પણ કરી ના શક્યા કે ભાઈ કોઈ વિધિ થઈ નહીં, સીધે સીધા હોસ્પિટલથી સ્મશાન ગયા. તો કહે છે કે તું શું માને છે કે જ્યાં છોકરા નહીં હોય એની અવગતિ થતી છે, ઉલટાનું સારું છે તારા પુત્ર નથી તું જાતે ભક્તિને પોટલું બાંધવાનું ચાલુ કરી દે. અને તું જે પિંડદાનની વાતો કરે છે, તર્પણની વાતો કરે છે, એમાં પેલા મહારાજા છેલ્લે વિધિ શું કરાવે છે? આપણે મહારાજા છેલ્લે વિધિ શું કરાવે કે લોટનો મોટો પિંડ હોય અને પેલા નાના નાના પિંડ બનાવે, નાનો પિંડ છે મોટા પિંડમાં ભેળવી દે, નાનો પિંડ મોટા પિંડમાં ભેળવે અને પછી શું કહે છે કે આ અંશી છે અને અંશીમાંથી અંશ છૂટો થયો છે અને આ અંશીમાં ભેળવી દીધો. તો કે લોટનો પિંડ આપણે ભેળવીએ અને ભગવાન આપણો સ્વીકાર કરી લેતા હોય તો તું તારો જીવતો પિંડ છે એના ચરણોમાં અર્પણ કરી દે ને, તું લોટના પિંડના ભરોસે રહીશ નહીં, તું તારો જીવતો પિંડ છે એ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દે. અરે એક સ્ત્રી હોય ને એ પોતાના પત્યા નામનું મંગળસૂત્ર પહેરે ને તો પતિ જોવે છે કે આ સ્ત્રીએ મારા નામનું મંગળસૂત્ર પહેર્યું છે, તો આથી આની રક્ષણની ભરણપોષણની જવાબદારી મારી છે, આથી આની રક્ષણની ભરણપોષણની જવાબદારી મારી છે, હવે આનું રક્ષણ મારે કરવું છે. તો એક સ્ત્રી જ્યારે મંગળસૂત્ર પતિનો પહેરે પતિની જવાબદારી ઉઠાવતો હોય તો તું આના નામની કંઠી પહેર લઈશ તો એ તારી જવાબદારી નહીં ઉઠાવે? હે, તો તું આના નામની કંઠી પહેર લે, તું લૂંટના પિંડના ભરોસે રહીશ નહીં, તું તો જીતો પિંડ છે તું આને અર્પણ કરી દે. પણ પેલો આત્મદેવ છે એ સંતે કહે છે કે મહારાજ આ બધી જ્ઞાનની વાતો તમે તમારી પાસે રાખો, મને તો પુત્ર પેદા થાય એવો આશીર્વાદ આપો, મને તો આપ પુત્ર પેદા થાય એવો આશીર્વાદ આપો, નહીં તો છે ને હું તમારી સામે માથું પટકી મરી જઈશ. સંત કહે છે કે ભાઈ તને આ જન્મમાં નહીં આવતા 7 જન્મોમાં પુત્રનું સુખ છે નહીં, મારા ભાગ્ય એમ ના હોય તમારા ભાગ્યમાંથી કાઢીને આપો, પણ મને આપો. સંતના વચનની બંધાઈને તો ભગવાનને પણ આવવું પડે છે. તો આપ સંત છો, જો તમે મને નહીં આપો ને તો અહીંયા માથું પટકીને મરી જઈશ તમારી સામે. હરખાતો ઘરે આવ્યો અને જે પત્નીને આપ્યું કે લે આ સંત તો પ્રસાદ છે, તને ગર્ભ રહેશે, તું આ ફળ કહી લે. ધુંધુરી છે ક્રૂર સ્વભાવની, દુષ્ટ સ્વભાવની છે, જે માણસ દુષ્ટ હોય ને એના વિચારમાં ખરાબ જ આવે. એટલે એને વિચાર્યું કે મારા ફળ ખાવું નથી, જો આ ફળ ખાઈશ ને મારું શરીર બેડોળ થઈ જશે અને ઘરનું કામ કોણ કરશે, ક્યાંક ગામમાં પૂરા બધા ભાગી શકશે, હું નહીં ભાગી શકું. તો આ રીતે વિચાર કર્યો. એટલે એને શું કીધું કે હું સારું ચોગડું જોઈને આ ફળ ખાઈ લઈશ. એને ફળ ખાવું નહોતું, એને બાનું કાઢ્યું અને ફળ મૂકી દીધું. એનો પતિ છે આત્મદેવ તીર્થયાત્રાએ જતો રહ્યો, એની બેન ધુંધુલી બેન એને ત્યાં રોકાવા આવી. એટલે એને એની બેનને કીધું જો આ ક્યાંકથી પેલો ફળ લઈ જાય, મારા ફળ ખાવું નથી. એટલે ધુંધુલી બેન કહે છે કે જો બેન મારા ત્યાં 3 માસનો ગર્ભ છે અને તને ખબર છે કે મારે ત્યાં તો ખાવાવાળા ઘણા છે, મારા છોકરા ઘણા છે, પણ ખાવાનું નથી. અને તાર પાસે છોકરા નથી અને ખાવાનું, જેને ત્યાં ખાવાની ત્યાં ખાવાવાળા નથી અને જેને ત્યાં ખાવાવાળા ત્યાં ખાવાનું નથી. તો એક કામ કર બેન, તું છે ને ગણપતિનો દોડ કર, તું ગણપતિનો દોડ કર, મારે જે છોકરાઓ છે ને એ હું તને આપી દઈશ અને તારી સંપત્તિમાં તું મને થોડો ભાગ આપજે એટલે હું મારા ધણીને સમજી દઈશ. તો બંને બહેનોએ નક્કી કરી લીધું. તો કે આ ફળનું શું કરશું? આપણા આંગણે પેલી ગાય બાંધી છે ને એને વાછડો એને ખવડાવી દે એટલે આ ફળનું પણ પરીક્ષા થઈ જાય. અને જે ફળ છે એ ગાયને ખવડાવ્યું. સમય ગયો, એની બેનનો છોકરો એને પોતે લઈ લીધો, એનું નામ પડ્યું ધુંધુકારી. જે ફળ હતું એ સંતો પ્રસાદ હતો અને ગાયનો વાછડો આવ્યો. વાછડું કેવું આવ્યું તો કે શરીર છે એ માણસ જેવું અને કાન છે એ ગાય જેવા. એટલે એનું નામ શું પાડ્યું? ગોકર્ણજી મહારાજ.
એનું નામ ગોકળજી મહારાજ પડ્યું, અને એની બેનને જે છોકરો હતો એનું નામ પડ્યું ધુંધુકારી. બંને દીકરા મોટા થયા એટલે બંને લક્ષણો બહાર આવ્યા. ધુંધુકારી છે દુષ્ટ પાપી પાખંડી નફરત નરાધમ પાક્યો, અને જે ગોકળજી મહારાજ છે એ વિદ્વાન બ્રાહ્મણ થયા. પણ પુત્ર મોટો થયો અને આવો દુરાચારી પાપાચારી પુત્રને જોયો એટલે આત્મદેવને એવું થયું કે મેં આ સંત જોડે જીત કરીને મેં આ ફળ લીધું હતું ને એટલે મારા આવો દુરાચારી પાપાચારી પુત્ર આવ્યો છે. જેને ગોકળજી મહારાજ પૂછે હવે શું કરું? માણસનું અંતિમ કલ્યાણ તો શ્રીહરિના ચરણોમાં છે. પિતાજી આપ બધી મોહમાં મૂકો અને જંગલમાં તપ કરવા માટે જતા રહો, અને જંગલમાં તપ કરવા માટે આત્મદેવ જતા રહેશે. બાપનો સહારો હટી ગયો એટલે પેલો ધુંધુકારી છે ને એ વધારે દુરાચાર કરવા માંડ્યો, વધારે પાપી થયો. હવે જુગારના રવાડે ચડી ગયો, જુગાર રમવા માંડ્યો. એક દિવસ જુગારમાં બધું હારી ગયો. બધું હારી ગયો એટલે મા પાસે આવ્યો, મા મને થોડી મૂડી આપ, મારે જુગાર રમવા જવું છે. એની મા કહે મારા પાસે કોઈ મૂડી છે નહીં. મેં જોયું તારી પાસે તિજોરીમાં હજુ પણ મૂડી પડી છે, તું મને આપ. અરે તો મેં મારી ઘડપણની મૂડી સાચવી રાખી છે, મેં દવા માટે પૈસા સાચવી રાખ્યા. ના તું મને આપ, નહીં તો હું તને મારીશ. ના હું તને નહીં આપું. અને ધુંધુકારી છે એની માને મારે છે, માને મારીને ચાવીનો જોડો જૂટવીને પેલો બધી સગડી સંપત્તિ છે લઈને જુગાર રમવા જતો રહેશે. આજે દીકરાએ માન મારી છે એટલે માને દુઃખ થાય છે. એને એવું વિચાર આવે કે મેં મારા પતિ જો કપટ કર્યું હતું એટલે મારા પોતાના છોકરા હાથનો માર ખાવો પડ્યો. પસ્તાવો થયો એટલે એને શું કર્યું, રાત્રે કૂવામાં પડી આપઘાત કરી લીધો. કૂવો પૂર્યો અને આપઘાત કર્યો. એટલે આ બાજુ ધુંધુકારી તો માન બાપ બેનો સારો હટી ગયો. બેનો સારો હટી ગયો એટલે વધારે દુરાચાર કરવાનો. હવે બધું ના કરવાનું બધું ઘરમાં જ કરવા લાગ્યો. જુગાર મદિરાપાન બધું ઘરમાં કરવાનું, બધા ભાઈબંધોને ભેગા કરે. પછી ગણિકાઓના રવાડે ચડી ગયો. 4 ગણિકાઓને 4 વેશ્યાઓને ઘરે લઈ આવ્યા અને ગણિકાઓને ઘરમાં રાખવા માંડ્યો. પણ જુગારમાં તો માણસની હાર થવાની જ છે એટલે જુગારથી ગણિકાઓનું પૂરું થવાનું નહોતું. એટલે ભાઈ શું કરે, ચોરીઓના રવાડે ચડી, નાની ચોરીઓ કરે. પણ ચોરીઓ કરે તો 4 ગણિકાનું નાની ચોરીથી 4 ગણિકાનું પૂરું થાય નહીં. એટલે કે મોટી ચોરી કરું. મોટી ચોરી કરવા માટે જો, અને એક દિવસ એણે રાજાનો ખજાનો તોડ્યો. રાજાનો ખજાનો તોડ્યો, ખૂબ બધી સંપદા લઈને આવ્યો, લૂંટીને લાવ્યો, અને ત્યાંથી લાઈને ગણિકાઓને આપી. ગણિકાએ કીધું કે આટલી બધી સંપદા તું ક્યાંથી લૂંટીને આવ્યો છે? કે મેં રાજાનો ખજાનો તોડ્યો છે. ગણિકાએ અંદર વાત કરી કે જો આ તો રાજા છે અને એને તો ગમે તેમ કરીને બાતમી મળી જવાની છે કે આ ચોરી કોણે કરી છે, તો કે ધુંધુકારીએ કરી છે. પાછા સૈનિકો આવશે અને ધુંધુકારી મારશે, સગડી સંપત્તિ લઈ જશે, અને આપણે ચોરી કરીએ તો આપણને પણ માર પડશે. એના કરતાં આપણે બધી એક કામ કરીએ, આપણે બધા એક કામ કરીએ, આપણે આજ રાત્રે આને જ પતાવી દઈએ. આજ રાત્રે આપણે એને પતાવી દઈએ. એને સગડી સંપત્તિ છે એ આપણે સરખા ભાગે વેચી લઈશું. પેલો આ તો સૂઈ ગયો છે અને ખાટલે બાંધી દીધું. ખાટલે બાંધી ગળે ટૂંપો આપીને મારવાનો પ્રયત્ન કરે છે. પછી દુષ્ટ માણસ એને જલ્દી જીવ જાય નહીં એટલે જલ્દી જીવ ના ગયો એટલે મોઢામાં સળગતા અંગારા, સળગતા કોલસા નાખ્યા અને પછી માર નાખ્યો. મારીને પછી ઘરમાં ખાડો ખોદીને દાટી દીધો. છે અને સગડી સંપદા છે એ સરખા ભાગે વેચીને આડોશ પાડોશમાં કીધું કે અમારો ધણી છે એક પરદેશ કમાવા ગયો છે, એટલું કહીને સગડી સંપદા લૂંટીને જતી બધી ગણિકાઓ નાસી છૂટી. આ બાજુ ગોકળજી મહારાજ છે તીર્થયાત્રા ગયા છે. ગામના લોકો પાસે ખબર પડી કે તમારા માતા પિતા તમારા ભાઈ ત્રણેયનું મૃત્યુ થયું છે. એટલે ગોકળજી મહારાજે ગયાજીમાં ત્રણે પિંડદાન તર્પણ વિધિ કરી અને પિંડદાન તર્પણ વિધિ કરીને પોતાના ગામમાં પાછા આવ્યા અને ઝૂંપડીમાં બહાર ઓસલીમ ખાટલો લઈને સૂતા હતા. એટલામાં રાત્રે કંઈક જાતના સિયા કૂતરાના રડવાના અવાજ આવવા લાગ્યા. ઊભા થઈને જો કોઈ દેખાતું નથી એટલે હાથમાં પાણી હલી લીધી, જે હોય અહીંયા પ્રગટ થાય. અને પાણી હલી નાખી તો જે ધુંધુકારી મળી ગયો તેનો પ્રેત ત્યાં પ્રગટ થયો. પ્રેતને વાચા ના ફૂટી એટલે ફરીથી પાણી લઈને એ પ્રેત ઉપર નાખી અને પ્રેતને વાચા ફૂટી. ભાઈ હું તો ભાઈ ધુંધુકારી છું, મારો આત્મા ભટકી રહ્યો છે, મને મુક્તિ મળે એવો કંઈક ઉપાય બતાય. અરે તને મુક્તિ ના મળી? ભાઈ મેં તો તારું પિંડદાન મેં ગયાજીમ કર્યું છે, જે ગયા ગયો તો ગતિ થઈ જ જાય, છતાં તને મુક્તિ ના મળી? મેં તો તારું પિંડદાન કરેલું છે, તર્પણ વિધિ કરી છે. ભાઈ એક વાર નહીં, તું 100 વાર મારી તર્પણ વિધિ કહીશ, પિંડદાન કહીશ તો પણ મને મુક્તિ મળશે નહીં. મેં એટલા પાપ કર્યા છે, મેં મારા માથાના વાળ જેટલા પાપ કર્યા છે, મેં મારા
માથાના વાળ જેટલા પાપ કર્યા છે એટલે મને મુક્તિ મળશે નહીં, પિંડદાન તર્પણથી મુક્તિ મળશે. તું તો બ્રાહ્મણ ને વિદ્વાન છે, તું કંઈક એવો ઉપાય શોધ કે જે જીવાત્માની મુક્તિ પિંડદાન તર્પણથી ના થાય એની મુક્તિ સી રીતે થાય. ભાઈ આપણે બ્રાહ્મણ છીએ, આપણા બ્રાહ્મણ ઈષ્ટદેવ કોણ છે? કે સૂર્યનારાયણ દેવ છે. કાલે હું સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપીને પૂછીશ, અને સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપીને પૂછે છે કે જે જીવાત્માની મુક્તિ પિંડદાન તર્પણથી ના થાય એની મુક્તિ સી રીતે થાય છે. એટલે સૂર્યનારાયણ દેવે કીધું કે આ ભાગવત કથાનું આયોજન કરો. પિતૃઋણમાંથી મુક્ત થવા માટે સર્વોચ્ચ ઉપાય હોય તો ભાગવત કથા છે. એક સમસ્ત પુણ્યનું ફળ મળતું હોય ખાલી તમે ભાગવત કથાનું આયોજન કરો ને, ભાગવત કથા તમે કરો ને એટલે તમને સમસ્ત પુણ્યનું ફળ મળી જાય છે. તમે ઝાડના મૂળિયામાં ખાલી પાણી નાખો ને તો ડાળીએ ડાળીએ શાખાએ શાખાએ બધે પહોંચી જાય છે. એમાં સમસ્ત પુણ્યનું ફળ છે એ ભાગવત કથા મળી જાય છે. ભાગવત કથા શ્રવણનું ખૂબ મહત્વ બતાવ્યું છે. તો એ જ કીધું કે તમે આ ભાગવત કથાનું આયોજન કરો તો આ પિતૃ પાછળ. તો જે જીવાત્માની મુક્તિ પિંડદાનથી ના થાય, તર્પણથી ના થાય, એની મુક્તિ સી રીતે થાય છે? તો એ ભાગવત કથાથી થાય છે. ગોકળજીમાં આજે પહેલી વખત પોતાના ગામમાં ભાગવત કથાનું આયોજન કર્યું. અષાઢ સુદ નોમથી અષાઢ સુદ પૂનમ સુધી ભાગવત કથાનું આયોજન કર્યું. અને ત્યારે પહેલી વખત ગામમાં કથા બેઠી એટલે ગામના તમામ લોકો કથા સાંભળવા માટે આવ્યા. તમામ લોકો કથા સાંભળવા આવ્યા ત્યારે પેલો જે પ્રેત હતો, પ્રેત પણ કથા સાંભળવા માટે આવ્યો. પ્રેતને ક્યાંય બેસવાની જગ્યા ના મળી. એમ બેસવાની જગ્યા ના મળી એટલે પ્રેતજીને પેલા વાંસમાં બેઠો. અને 7 દિવસમાં વાંસમાં જેમ ગાંઠો હોય ને એ 7 ગાંઠો ફાટી. વાંસની ગાંઠો વાંસનાની ગાંઠો ફાટે છે. 7 દિવસમાં 7 ગાંઠો ફાટી. અને છેલ્લા દિવસે ત્યાં આગળ વિષ્ણુ ભગવાનના પાર્ષદો નંદ અને સુનંદ છે એ વિમાન લઈને ધુંધુકાઈને લેવા માટે આવ્યા. ધુંધુકાઈને લેવા માટે આવ્યા એટલે ગોકળજી મહારાજે કીધું કે ઉભા રહો, કથા તો બધાએ સાંભળી છે તો વિમાન બધા માટે આવવું જોઈએ. શા માટે એકલા ધુંધુકારી માટે કથા વિમાન આવ્યું? બધા માટે આવવું જોઈએ. એટલે કહે છે કે જેટલા એકાગ્રતા મનનતાથી ધુંધુકારી કથા સાંભળી છે એટલી એકાગ્રતા મનનતાથી બીજા કોઈ કથા સાંભળી નથી. આપ બીજી વખત ભાગવત કથાનું આયોજન કરજો અને બધાને કહેજો કે ગાફેલ ના રહે, સાવધ રહે અને કથાનું શ્રવણ કરે. બીજી વખત શ્રાવણ મહિનામાં અષાઢી શ્રાવણ મહિનામાં ફરીથી ગોકળજી મહારાજે કથાનું આયોજન કર્યું અને આખા ગામના લોકો સાવધ રહીને કથા સાંભળી, સાવધાન થઈને. અને છેલ્લા દિવસે 7મો દિવસ પૂરો થયો એટલે સાક્ષાત શ્રીહરિ ઠાકોરજી ત્યાં પ્રગટ થયા અને એક સાથે એટલે ગોકળજી મહારાજ કહે છે, પ્રભુ આપના દર્શન કરી કશું માગવાનું બાકી રહેતું નથી, પણ તમારે જો કંઈક વરદાન આપવું હોય ને તો એટલું વરદાન આપો કે આજ પછી જગતમાં ક્યાંય પણ ભાગવત કથા થશે ત્યાં આપ કોઈ પણ એક સ્વરૂપે એક ક્ષણ માટે એકવાર આવશો ને આવશો. અને એ વચનથી બંધાઈને ઠાકોરજી છે જ્યાં ભાગવત કથા હતી ત્યાં આવે ને આવે. તો કે આવું મહાત્મય છે કે ધુંધુકારી જે પાપી છે એને પણ ખાલી ભાગવત શ્રવણથી મુક્તિ મળી છે. તો આપણે એનો વિશ્વાસ કેળવવાનો કે આપણે એટલા પાપ કર્યા છે. પહેલાં તો મર્યા પછી મુક્તિ મળી છે. આપણે તો જીવતા છીએ, આપણામાં તો પેલો જળ હતો, આપણામાં ચૈતન્ય છે, બરાબર. તો આપણને આ કથા શ્રવણની મુક્તિ મળે ને